સગડી લેવા આવ્યો પણ આ 10-15 દિનનું વેઇટિંગ છે, મળતી જ નથી, પૈસા દેવે. તમે શેનો વ્યવસાય કરો? રેસ્ટોરન્ટ છે સુરેન્દ્રનગર. કા એનું કારણ શું કે પાછી સગડી લેવાનું? ગેસના બાટલા 3 દિવસથી તો હોટલ બંધ છે. પછી પેલા અમદાવાદ ગયા હતા, અહીંયા મેલ, હવે રાજકોટ આવ્યા તો અહીંયા હાઉસફુલ જ કે વેઇટિંગમાં આવ્યા 10 દિવસથી. તો સગડીનો વિચાર કેમ આવ્યો? બીજું શું કરે, કોલસા લાકડા, ગેસ બંધ થઈ ગયો હોય, ગેસના બાટલા નથી હોય, ધંધાકીય બાટલા હતા એ બંધ કરી દીધા સરકારે, કે હાવ એ બાટલા તો હાવ બંધ જ કરી દે, અને ઓલા તો કાયદેસર આવે એટલે એ તો વાપરવાના દે. હવે શું કરે, 3 દી તો હોટલ બંધ છે, કંઈક તો ધંધો કરવો ને. ઓલા સુરેન્દ્રનગરમાં આવી કેટલી હોટલો અત્યારના બંધ હશે? અત્યારે હું માનું ત્યાંથી 15 થી 20 હોટલ બંધ છે. અમે અત્યારે 10 જણાનું ગ્રુપ છે, હજી બીજા તો બીજા એરિયામાં છે, અમે 2 જણા અહીંયા આવ્યા. એ કયો વિસ્તાર છે તમારો? અમે રેલવે સ્ટેશન, કુંતુનાથ દેરાસર રોડ, ન્યૂ રેલવે સ્ટેશન. સુરેન્દ્રનગર. હા, હા. ફૂલ હેરાનગતિ છે. તમારું નામ? સાકરિયા રવિ. સાકરિયાભાઈ, તમે શેનો વ્યવસાય કરો? આ સગડીનો કેટલા વર્ષથી બનાવો? 15-20 વર્ષ થઈ ગયા. સગડી કઈ રીતના બનતી? આ ટીપણું લેવું પડે, પછી કટિંગ કરવું પડે, પછી હરિયા બરિયા લેવા પડે, સિમેન્ટ લેવી પડે, પછી બને. પછી આ હુકાતા 1 દીનો ટાઈમ લાગે. અને આની મજૂરી કેટલી? આની મજૂરી છે 1000 રૂપિયાનો આવતો તો અટાણે 2000નો આવે. એનું કારણ શું? આ ગેસના બાટલાના હિસાબે બંધ થઈ ગયા ને એને. અત્યારે કેવી માંગ છે લોકો? અટાણે ફૂલે ફૂલ.